ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 6 થી આગળ વધીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠા દાખલાની રકમ પેલા વિકલ સમીકરણ છે એવું સાબિત કરીને દેવાનું છે, આપણે દર્શાવવાનું છે, પછી આપણે એનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા dy છે, આપણે dy dx, તો dx પેલા આ બાજુ લઈ લ્યો એટલે dx કોમન નીકળી જાય. પછી આ dx ને આ બાજુ જવા દો, 1 ને આ સાઈડ આવવા દો, એટલે dy/dx ને કરતા બનાવી નાખ્યો વિદ્યાર્થી મિત્રો. ચાલો ક્લિયર, dy/dx આપણું કરતા. ચાલો dy/dx ને પછી f(x y) કહી દેવાનું. જ્યાં x અને y દેખાય લેમ્ડા x લેમ્ડા y મૂકી દો. લેમ્ડા વર્ગ x વર્ગ લેમ્ડા વર્ગ y વર્ગ, અહીંયા લેમ્ડા y છેદમાં લેમ્ડા x. આમાં વર્ગમૂળમાંથી લેમ્ડા વર્ગ કોમન નીકળે, લેમ્ડા જ વધે, અને પછી લેમ્ડા સાવ કોમન, લેમ્ડા લેમ્ડા કેન્સલ, લેમ્ડાની 0 ઘાત વાળું પદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા સુધી તમારે દર્શાવવાનું લેમ્ડાની 0 ઘાત ઇન્ટુ f(x y). આમ f(x y) શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. આપેલ વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે, માટે y બરાબર vx. અને y બરાબર vx નું વિકલન કરો એટલે dy/dx, v એમ નામ x નું 1, x એમ નામ dv/dx. ચાલો રકમમાં વેલ્યુ પુટ કરી દો. જ્યાં y દેખાય અહીંયા vx મૂકો, અને dy/dx ની જગ્યાએ v પ્લસ x dv/dx, x વર્ગ y વર્ગ x વર્ગ, y ની જગ્યાએ vx છેદમાં x. ચાલો આ v સામેની સાઈડ આવે એટલે માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ક્લિયર આટલું. જો આ x જે આમાંથી કોમન નીકળે સાવ કોમન, છેદના x સાથે કેન્સલ થઈ જાય, પછી v કેન્સલ, એટલે શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? 1 આવે, ખાલી આટલું પદ જ વધ્યું આપણી પાસે. જો x dv/dx બરાબર √1 પ્લસ v વર્ગ, આવું પદ વધ્યું. આખું પદ વી વાળા પદ ભેગા x વાળા પદ ભેગા, અહીંથી વિયોજનીય ચલની રીત. આનું તો સૂત્ર આપણે ખબર છે કે log mod v પ્લસ √v વર્ગ વત્તા 1/x log x પ્લસ c ની જગ્યાએ log c. અચળ પદ આપણી ઈચ્છા મુજબ મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો. y ની જગ્યાએ v ની જગ્યાએ y/x વેલ્યુ પુટ કરો, log x log c. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો હવે શું થાય? log a-b વાળું આપણે સૂત્ર પુટ કરી, a-b વાળું આપણે સૂત્ર પુટ કરીએ એટલે શું થાય? તો log a માઇનસ log b, log a માઇનસ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? log b થઈ જાય. ક્લિયર આટલું? ચાલો એથી આગળ આ log વિદ્યાર્થી મિત્રો એના સાઈડ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય, 2 log x થઈ જાય, અને પ્લસ c એમ નામ. ચાલો પછી આ 2 ઉપરની તરફ આવે એટલે log x વર્ગ પ્લસ log c, log c ઇન્ટુ x વર્ગ, સામસામા log કેન્સલ, એટલે શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? y પ્લસ √x વર્ગ વત્તા y વર્ગ બરાબર c x વર્ગ થઈ જાય. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું, log a માઇનસ log b મેં ભાગ પાડ્યા છે. ઓકે, જો આમ ન કરવું વિદ્યાર્થી મિત્રો તો હજી એક સરળ રીત છે. આ પદને ડાયરેક્ટ હું log x ઇન્ટુ c લખી શકું, બરાબર. અહીંયા log x ઇન્ટુ c લખી શકું, સામસામે log કેન્સલ, ડાયરેક્ટ x નો ગુણાકાર પછી અહીંયા આવી જાય x, એટલે x વર્ગ ઇન્ટુ c, છેલ્લે જવાબ તો એ જ છે ને. a માઇનસ b કંઈ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ જ એ થઈ જશે. ચાલો જો આગળથી, ચાલો વિકલ સમીકરણ આપણને પેલા બનાવીને દેવાનું છે. તો આપણે આ બરાબર આ પદ છે. ઓકે વિદ્યાર્થી, તો dy સાચવીને રાખવાનું, dx ને આ બાજુ લાવવાનું, આખું પદ સામેની સાઈડ વહી જાય, એ હિસાબથી કરો એટલે તમારો આન્સર આવી જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો જો આ x વાળું આખો ગુણાકાર સામેની સાઈડ લઈ ગયા છે, જો ધ્યાન રાખો, આ dy ને ગુણાકારમાં જેટલું પછી સામેની સાઈડ, અને આ પદ dx ખાલી આ સાઈડ, એટલે આપણો આન્સર આવી જાય dy/dx સ્વરૂપે ગુણોત્તર. હવે જ્યાં x દેખાય અહીંયા લેમ્ડા x, અને y દેખાય અહીંયા લેમ્ડા y. હવે વિદ્યાર્થી મિત્રો આમાં y/xમાં આપણને એમ થાય કાં નથી મૂકવું, પણ એમાં મૂકવું એટલે લેમ્ડા કેન્સલ થઈ જવાનો છે. મૂકવું હોય તો મૂકી શકો છો તમે, બરાબર. અહીં લેમ્ડા લેમ્ડા કેન્સલ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને આ અંદરના જ્યાં x દેખાય લેમ્ડા x, y દેખાય લેમ્ડા y, એટલે લેમ્ડા વર્ગ કેન્સલ, લેમ્ડાની 0 ઇન્ટુ f(x y) ઘાત આવી, તો એનો મતલબ સમપરિમાણીય વિકલ સમીકરણ છે આ. ચાલો તો પછી સમપરિમાણીય વિકલ, તો આપણે ઉકેલશું y બરાબર vx લઈ લેવાનું, y બરાબર vx નું વિકલન dy/dx, v એમ નામ x નું 1, પછી x એમ નામ v નું dv/dx.
જ્યાં વાય દેખાય અહીંયા વીએક્સ લખી નાખો વિદ્યાર્થી મિત્રો, જ્યાં વાય દેખાય અહીંયા વીએક્સ લખી નાખો. ચાલો આ ડીવાય બાય ડીએક્સની જ્યાં વાય દેખાય અહીંયા વીએક્સ, તો વીએક્સ છેદમાં એક્સ. આ એક્સ એમના વાય અપોન એક્સ છે, તો ધ્યાન રાખજો વાય અપોન એક્સ, તો વાયની જગ્યાએ વીએક્સ લખવાના છે, છેદમાં એક્સ એટલે એક્સ એક્સ કેન્સલ એટલે અહીંયા વી, તો ખૂણામાં બધે વી જ આવી જશે. વાય દેખાય અહીંયા વીએક્સ, વાય દેખાય અહીંયા વીએક્સ. હાલો વિદ્યાર્થી મિત્રો, અંશમાંથી એક્સ કોમન, અને અહીંયા જો આ બે તો કેન્સલ જ થઈ ગયા, પાછું છેદમાંથી એક્સ કોમન એટલે પાછા એક્સ કેન્સલ એટલે વી વાળા પદ વધે, અને આ વી ને આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જાય. હવે એનું સાદુરૂપ દીધી વિદ્યાર્થી મિત્રો, વીનો ગુણાકાર વી યારે, એટલે જો પેલા આનું સાદુરૂપ દીધું વી કોસ વી, પછી પ્લસ વી વર્ગ સાઇન વી, પછી આ વી સાઇન વીનો ગુણાકાર માઇનસ વી વર્ગ સાઇન વી, અને માઇનસ માઇનસ પ્લસ વી કોસ વી, આ બી કેન્સલ, વી કોસ વી વત્તા વી કોસ વી, 2v કોસ વી થઈ જાય છે એમને. હાલો હવે વી વાળા પદ ભેગા કરું એટલે આ પદ આખા ઉપર, અને 2v કોસ વી નીચે, અને dxના છેદમાં એક્સ. છેદ કોમન આપી દો વિદ્યાર્થી મિત્રો આ, તો અહીંયા જો વી કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે 10, એટલે 1/2, 2 આગળ 10v, અહીંયા આ બી કેન્સલ એટલે 1/2 ઇન્ટુ 1/v dv, અને 1/x dx થઈ જાય. એટલે 1/v 10vનું લોગ મોડ સેક વી, 1/2 એમનો 1/vનું લોગ મોડ વી, 1/xનું લોગ એક્સ, અને અહીંયા લોગ સી. ચાલો રેડી, વીની જગ્યાએ વાય અપોન એક્સ મૂકો તોય ભલે, પછી સાદુરૂપ પછી દેવું હોય તોય ભલે વિદ્યાર્થી મિત્રો. જો આ 1/2નો હું લસા લઉં તો આ પદ ડાયરેક્ટ ગુણાકાર થાય, તો લોગ વી માઇનસ લોગ સેક વી છે, અને માઇનસ લોગ વી બરાબર 2 લોગ એક્સ અને લોગ સી. અહીંયા સેક વીના છેદમાં વી થઈ જાય, સેક વી છેદમાં વી બરાબર 2 લોગ એક્સ પ્લસ લોગ સી, એ હિસાબથી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એમ સાદુરૂપ દેવું હોય તો ચાલશે. ઓકે, આને એક્સ વર્ગ ઇન્ટુ સી કરી નાખો, અને પછી લોગ કેન્સલ કરી નાખો તો એ ચાલે. બરાબર, અહીંયા શું કર્યું છે, પેલા બેનો ગુણાકાર સામેની સાઈડ કરી દીધું છે, એટલે આ બાજુ આવે એટલે પાછળ પ્લસ. ઓકે, એ બે પદ તો નેગેટિવ જ છે વિદ્યાર્થી મિત્રો, આ પદ પોઝિટિવ છે વિદ્યાર્થી, નેગેટિવ નથી, ભૂલ છે આમાં. એટલે તમે એક કામ કરજો વિદ્યાર્થી મિત્રો, આ હિસાબે સાદુરૂપ દઈ દેજો કે લોગ સેક વી છેદમાં વી, 2નો ગુણાકાર સામેની સાઈડ કરી નાખ્યો છે, એટલે લોગ અહીંયા એક્સ વર્ગ ઇન્ટુ સી થઈ જાય, સામસામાં લોગ કેન્સલ, એટલે સેક વી બરાબર એક્સ વર્ગ ઇન્ટુ વી ઇન્ટુ સી. વી બરાબર શું ધર્યું છે, વાય અપોન એક્સ, એક્સ વર્ગ વાય અપોન એક્સ ઇન્ટુ સી, આ એક્સ એક્સ કેન્સલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સેક વાય અપોન એક્સ બરાબર એક્સ વાય ઇન્ટુ સી, અથવા આમ કરો તો એ ચાલે. હવે આ સેકને 1 કોસ લખીએ, કોસનો ગુણાકાર કરો એટલે આવી રીતના જવાબ આવી જાય, એ તમને સારું લાગે. આ મેં જેમ સેક વાય બરાબર લખ્યું હતું, સેક વાય અપોન એક્સ બરાબર એક્સ વાય ઇન્ટુ સી, આ જવાબ એ આપણો સાચો જ છે વિદ્યાર્થી મિત્રો, આ ભૂલ છે, ધ્યાન રાખજો. ચાલો એથી આગળ વિકલ સમીકરણ. પહેલાં તો વિદ્યાર્થી ડીવાય બાય ડીએક્સને કરતા બનાવી નાખો, એટલે આ બધું પદ સામેની છે એટલે વાય માઇનસ થઈ જાય, છેદમાં એક્સ થઈ જાય. ચાલો ડીવાય બાય ડીએક્સની એફ ઓફ એક્સ વાય લખી નાખો, એક્સ અને વાય દેખાય લેમડા એક્સ લેમડા વાય મૂકો, લેમડાની 0 ઘાત સાબિત કરો. ચાલો એફ ઓફ એક્સ વાય શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ વાય બરાબર વીએક્સ લેતા ડીવાય બાય ડીએક્સ લાવો. પછી ડીવાય બાય ડીએક્સ લાવ્યા પછી વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને રકમ મેનમાં ડીવાય બાય ડીએક્સ દેખાય અહીંયા વેલ્યુ પુટ કરો, અને વાય દેખાય અહીંયા વીએક્સ લખો. ઓકે, ચાલો આ વી કેન્સલ વિદ્યાર્થી મિત્રો. અહીંયા હવે એક્સ અને સાઇન વી વાળું પદ વધ્યું, તો સાઇન વી આ બાજુ છેદમાં એક્સ આ બાજુ, એટલે 1/x dx બંને બાજુ સંકલન લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. લોગ મોડ 1/sin એટલે કોસેક થઈ ગયા, અને 1/x એમનો લોગ મોડ કોસેક વી માઇનસ કોટ વી માઇનસ લોગ એક્સ પ્લસ લોગ સી, બે બાજુથી લોગ દૂર. અહીંયા c/x થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પછી લોગ દૂર, વાયની જગ્યાએ વીની જગ્યાએ y/x મૂકી દો, એટલે કોસેક y/x માઇનસ કોટ y/x બરાબર c/x 1 માઇનસ, એટલે આમાં એમ થયું 1/sin y/x માઇનસ કોસ y/x છેદમાં sin y/x.
છેદ બેને હરખા અંશમાં બાદબાકી એટલે 1 - cos yનું. હવે આ એક્સનો ગુણાકાર પાછો અહીંયા થાય અને બરાબર c × sin y/x એ હિસાબથી આપણો આન્સર થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો એથી આગળ 9મો દાખલો વિદ્યાર્થી મિત્રો. વિકલ સમીકરણ દર્શાવવાનું છે. હાલો, y dx x log y/x dy -2x dy. પહેલાં એ બેમાંથી dy કોમન લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. dy કોમન લઈ લ્યો અને પછી સાદુરૂપ દો. ગમે તેમ કરીને dy/dx ને વિદ્યાર્થી મિત્રો કરતા બનાવો. હવે આ તો તમને ફાવે જ વિદ્યાર્થી મિત્રો. y ની જગ્યાએ vx લખો. dy/dx ને xની સાપેક્ષે વિકલન કરતા dy/dx ની કિંમત ગોતો. જ્યાં રકમમાં y દેખાય અહીંયા y ની વેલ્યુ પુટ કરો. જ્યાં dy/dx દેખાય dy/dx ની વેલ્યુ પુટ કરો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આપણે વેલ્યુ પુટ કરતા આપણને ફાઇનલ આન્સર આવો મળે. x કેન્સલ, v આ બાજુ. ચાલો, શું થાય વિદ્યાર્થી? v બાજુ આવે તો હાલો -log v નો ગુણાકાર અહીંયા કરું એટલે પ્લસ v log v અને પ્લસ 2v સોરી -2v થાય. આવી રીતના જો આનો પહેલાં અંદર ગુણાકાર કરી દો તો v ના છેદમાં 2 - log v થાય ને એટલે તમને સાદુરૂપ દેવું ઈજી પડે. આમાં નિશાની પહેલાં અંદર ગુણી દીધી. 2 નો ગુણાકાર v આવે v - 2v પ્લસ v log v છેદમાં 2 - log v. v માંથી 2v બાદ થાય તો -v વધે એટલે log v - v log v - v છેદમાં 2 - log v એમના. એટલે v વાળા પદ આવી ગયા તો છેદ આ પદ ઉપર ઓલું પદ નીચે. ચાલો એથી આગળ 1/x dx. ચાલો ક્લિયર. તો આપણે અહીં પદ સેટ કર્યું. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી પદ. આ 2 ને આમ લખીએ કે 1 - log v - 1. આ નિશાનીનું અંદર ગુણાકાર કરવું એટલે માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 + 1 2 જ આવે સીધા. ચાલો છેદ કોમન આપી દઉં તો અહીંયા 1/v જ વધે વિદ્યાર્થી મિત્રો. 1/v ઈ નહીં જ આખું ને અહીંયા ખાલી 1/v જ વધશે. જો હવે છેદ બરાબર t ધારી લ્યો એટલે અંશ આવી જાય. log v નું વિકલન 1/v × dv બરાબર dt. હવે છેદનું વિકલન અંશમાં હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ log મોડ લખી નાખીએ છીએ. બીજું કંઈ કરતા જ નથી. જો નોંધે લખી છે f' ના છેદમાં fx હોય એટલે fxનું વિકલન અંશમાં હોય તો એના બરાબર log મોડ fxનો ઉપયોગ કરી છે. તો અહીંયા ડાયરેક્ટ જ log મોડ log v - 1 log v બરાબર log x વત્તા log c. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ. જ્યાં v દેખાય y/x મૂકી દો, આપણો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અને આ દાખલામાં પછી ડાયરેક્ટ આમ જ સોલ્વ કરાય વિદ્યાર્થી મિત્રો. log a - b એટલે log y/x - 1 છેદમાં log y/x બરાબર x × c log આ log કેન્સલ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ક્લિયર આટલું. એટલું તમે રાખો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ લોકોએ કેમ સાદુરૂપ આપ્યું છે? આનો ઓમ ભાગ પાડ્યા છે. log y/x છે ને એના બરાબર એ લોકો આવું લખી નાખ્યું છે. log y - log x એના બરાબર એવું લખેલું છે. પછી જો એવું કરતાં આ log x કેન્સલ થઈ જાય છે. બરાબર, એમ કરવું હોય તો છૂટે. આ પદ એમ નામ રાખ્યું છે. આના ભાગ પાડ્યા એટલે log x ને log x સામસામાં કેન્સલ થઈ જશે. કારણ કે આગળ માઇનસ છે ને બીજું પદ માઇનસ છે એ પ્લસ થઈ જશે એટલા માટે. તો આ હિસાબથી તમે સાદુરૂપ દઈ શકશો. ચાલો 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે થોડુંક નોંધ કરીને યાદ રાખજો. આ ગુણોત્તર કોઈ દી ચેન્જ આપણે ન કરી શકીએ. એ ગુણોત્તર ક્યારેય આપણે ચેન્જ કરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો જ્યારે ગુણોત્તર હોય તો તમારે કરતા dx/d ને બનાવવાનો. આટલું યાદ રાખજો. ક્યાંને? તો કે dx/d ને જ કરતા બનાવવાનો. અને y/x આ ટાઈપનો ગુણોત્તરમાં y/x હોત ને y/x તો dy/dx ને જ કરતા બનાવવાનો થાત. આટલું યાદ રાખવાનું. જેવો ગુણોત્તર એની ઉપર આવે, જો આ ગુણોત્તર ફિક્સ જ છે, અહીંયા જે ગુણોત્તર એની જ અહીંયા ગુણોત્તર આવે. યાદ રાખવાની ટ્રીક. જો ધારો કે આ જ જગ્યાએ y/x હોત ને તો તમારે y/x જ ગુણોત્તર આવે છે. y/x જે ગુણોત્તર હોય ને એવી રીતના એ કરતા બનાવવાનું. જો આ ગુણોત્તર આવે તમે કરતા dy/dx ને બનાવશો ને તો કોઈ દી જવાબ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. ચેક કરવું હોય તો કરી લેજો, જવાબ નહીં આવે.
તો ધ્યાન રાખવાનું. તો આ ટાઈપનો જ્યારે તમારી રકમ ચેન્જ થતો હોય તો કરી શકો. પણ ચેન્જ તો e⁻x હોય, એ તો ચેન્જ કેમ કરવો વિદ્યાર્થી મિત્રો? ચેન્જ થાય જ નહીં. તો આ ટાઈપનું જ્યારે ગુણોત્તર આવે ત્યારે તમારે dxના છેદમાં dy અને dxના છેદમાં dy ધારો ત્યારે તમારે પછી y બરાબર vx નહીં, x બરાબર vy ધારવાનું થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? જો dy લખું તો લખી લેજો, dy/dx જ્યારે ગુણોત્તર હોય ત્યારે y બરાબર vx ધારી છે અને dxના છેદમાં dy હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે x બરાબર vy ધારવાનું થશે. શું ધારવાનું થશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર vy, બાકી રીતિ નહીં જ. ચાલો વિદ્યાર્થી, x જ્યાં દેખાય λx મૂક્યું, આમાં એ લોકો નથી લખ્યું. x દેખાય λx મૂકી દો, લેમડાની 0 કરવાનું સાબિત કરી દો. હવે જો x બરાબર vy સ્વરૂપે તમારે ગુણોત્તર લેવાનો છે. કયા સ્વરૂપે? x બરાબર vy. આમ બે એક જ થયો dy/dx શું તો y/x બરાબર જ આપણે v લઈએ છીએ. કેના બરાબર? y/x, એટલે y બરાબર xv. હા, એમ આવે છે. અને x/y ગુણોત્તર હોય તો x ના છેદમાં y બરાબર v લેવાનું. એટલે તમારે યાદ ન રાખવું, x ના છેદમાં y હોય તો એના બરાબર v લેવાનું, y ના છેદમાં x હોય તેના બરાબર v લેવાનું. એટલે ઓટોમેટિક y બરાબર vx કે x બરાબર vy આવી જશે. ચાલો એથી આગળ હાલો. હવે તમારે વિકલન કેની સાપેક્ષે કરવાનું? તો કે y ની સાપેક્ષે વિદ્યાર્થી મિત્રો. તો કે dxનું y ની સાપેક્ષે શું થાય? તો કે dx છેદમાં dy, v એમ નામ, y નું y ની સાપેક્ષે 1, y એમ નામ, v નું y ની સાપેક્ષે dv ના છેદમાં dy. હા, ધ્યાન રાખજો. એટલે શું હતું? x બરાબર vy હતું. હવે આનું y ની સાપેક્ષે કરું તો dx ના છેદમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? dy, v એમ નામ, y નું y ની સાપેક્ષે 1, હવે y એમ નામ, v નું y ની સાપેક્ષે dv ના છેદમાં dy. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર દેખાય અહીંયા આપણે x દેખાય અહીંયા vy લખી નાખો. vy, y કેન્સલ, v વધે. હાલો, x ની જગ્યાએ v વધે છેદમાં vy, એટલે v વધ્યું. હાલો, ઓલો v ને આ બાજુ આવવા દો વિદ્યાર્થી મિત્રો. એટલે શું થશે જોઈ, આ 1 નો ગુણાકાર v માઇનસ v અને અહીંયા -v e⁻v, એટલે એ બી કેન્સલ થઈ જશે. એટલે શું વધશે? -e⁻v, -v વધ્યું. હવે આ પદ ઉપર, આ પદ નીચે. v નું વિકલન શું થાય? 1 છે, e⁻v નું e⁻v પોતે ને પોતે. તો છેદનું વિકલન અંશમાં જ છે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ જ લોગ મોડ v. જો v નું 1 થઈ ગયું e⁻, તો આનું સંકલન ડાયરેક્ટ જ લોગ મોડ v થઈ જાય. એટલે લોગ મોડ v પ્લસ e⁻v બરાબર -log y પ્લસ log c. y ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં વિદ્યાર્થી મિત્રો, v ની જગ્યાએ x ના છેદમાં y. એ આપણો આન્સર થઈ જાય વિદ્યાર્થી મિત્રો. સાવ સરળ દાખલા છે. આ y નો ગુણાકાર અંદર કર્યો, y કેન્સલ, પછી y નો ગુણાકાર e⁻x ના છેદમાં y સાથે. ઓકે, ચાલો પ્રેક્ટિસ માટે દાખલા કરો વિદ્યાર્થી મિત્રો. થાય એટલા કરજો. એક આ છે dy/dx y/x tan y/x, એનો જવાબ આ છે. ચાલો આ દાખલો જોજો. થાય એટલા કરજો વિદ્યાર્થી મિત્રો તમારાથી. x/y છે ગુણોત્તર, યાદ રાખજો. અત્યારે જેમ હતું ને એમ જ છે, કન્ફ્યુઝ ન થતા. આમાં x/y કરી નાખજો. ચાલો 11મો દાખલો વિદ્યાર્થી મિત્રો. વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતને આધીન મેળવો. હવે રીતિના જ છે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા પાછું તમને એવો શબ્દ નથી વાપર્યો કે પહેલાં તમે સમપરિમાણીય વિકલ સમીકરણ સાબિત કરો. એ કીધું હોય તો જ સાબિત કરવાનું. બાકી રકમ જોઈને તમને ખબર પડી કે વિકલ સમીકરણની મદદથી કરવાનું છે, ડાયરેક્ટ જ દાખલા ગણવા માંડવાના. હવે કંઈ આપણે એવું સાબિત કરવાનું નથી. y બરાબર vx જ લેવાનું ડાયરેક્ટ. y બરાબર vx, એટલે y બરાબર vx લઈ લો. એટલે આ વિકલન dy/dx બરાબર v પ્લસ x dv/dx. ચાલો જ્યાં y દેખાય અહીંયા vx લખો. હાલો વિદ્યાર્થી મિત્રો રેડી? જોતા જાવ વિદ્યાર્થી. હવે બધા દાખલા એક જ રીતના છે. છેદનું વિકલન અંશમાં નથી, પણ છેદ કોમન આપી દે વિદ્યાર્થી મિત્રો. આમાં ડાયરેક્ટ સંકલન નહીં થાય. છેદ કોમન આપતા આ પદનું સંકલન થઈ જાય. અહીંયા v ના છેદમાં 1 + v વર્ગનું છેદનું વિકલન અંશમાં લાવવા માટે 2 વડે ગુણાકાર, 2 વડે ભાગાકાર કરી નાખો.
આનું ટેન ઇનવર્સ વી થઈ જાય, અને 1/2 log mod v માઇનસ log x પ્લસ સી આન્સર આપણો થઈ જાય. વી જ્યાં દેખાય અહીંયા વિદ્યાર્થી મિત્રો y/x લખી નાખો, y વર્ગ છેદમાં x વર્ગ. ઓકે, ટેન ઇનવર્સ 1/2 log a માઇનસ log b કરી નાખો, 2 આગળ એટલે ખાલી log x વધે, સામસામાં log x. જો અહીંયા તમે આ બે આગળ લ્યો એટલે ખાલી કેટલા વધે? માઇનસ log x વધે ને. આ બાજુ માઇનસ log x એટલે એ log x ને આ log x કેન્સલ થઈ જાય, એટલે ખાલી સામેની સાઈડ વિદ્યાર્થી મિત્રો સી વધે. આ આપણો આન્સર. પણ હવે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ ઉકેલ કીધા છે, તો એનો મતલબ શું? તો કે x બરાબર 1 ત્યારે y બરાબર 1, 2 1 1 ત્યારે શું જવાબ આવે? મેક્સિમમ સાદરૂપ દેવાતું એટલું દઈ દો. ટેન ઇનવર્સ 1 એટલે π/4, અહીંયા 1 અહીંયા 1 એટલે log 2 એટલે 1/2 log 2 મૂકી દો. સીની જગ્યાએ π/4 વત્તા 1/2 log 2 એ આપણો આન્સર વિદ્યાર્થી. આ બેનો તમારે લસા લેવો હોય તો આની હારે ગુણાકાર થાય ને સામેની સાઈડ ગુણાકાર થાય, એટલે અહીંયા π/2 ને અહીંયા ખાલી log 2. રેડી વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો દાખલા બધા સરળ જ છે, જાતે ટ્રાય કરો આ દાખલા ગણવાની. અહીંયા વિદ્યાર્થી મિત્રો આંશિક અપૂર્ણાંકની રીત ન કરાય, પણ ઉપર ખાલી પદ સેટ કરી દેવાય. v+2 - 2 વધારાનું પદ આવ્યું તો 1/2 કરો, પણ કારણ કે ઉપર 1 જ છે, કાંઈ નથી, સહગુણક શું છે? 1 જ છે. ચાલો આ દાખલા જાતે ગણો, જોઈ લો વિદ્યાર્થી મિત્રો એનું સાદુરૂપ. ચાલો વિદ્યાર્થી એક કામ કરી 12 દાખલા સુધી આપણે રાખી, અહીંયા સુધી પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો કાલે આપણે 13મા દાખલાથી આગળ વધશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 13મો દાખલો આપણે જોઈ. શું કહે છે 13મો દાખલો? વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને આધીન મેળવો. વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ઇક્વેશન ઉપરથી dy/dx ને કરતાં બનાવી નાખી, એટલે કે પહેલાં આ પદ સામેની સાઈડ જવા દો, એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય. અને પછી dx આ બાજુ x નીચેની સાઈડ લઈ લ્યો, એટલે x આપણો dy/dx કહેવાનો મતલબ કરતાં બની જાય. અથવા આ પદ આખું સામેની સાઈડ જવા દો તોય ચાલે વિદ્યાર્થી મિત્રો. પછી નિશાની નેગેટિવ કોમન લઈ લેવાય ને નિશાની બહાર પણ ન આવે. જો શું થાય વિદ્યાર્થી મિત્રો? જો આ પદું સામેની સાઈડ લઈ જાઉં તો x dy એમ બરાબર માઇનસ x sin વર્ગ y/x માઇનસ y ઇન્ટુ dx. આ નિશાનીનો અંદર ગુણાકાર કરો એટલે આ પ્લસ થઈ જાય, અને આ પદ માઇનસ, અને આ dx આ બાજુ dy/dx. y વાળું પદ પહેલાં લખી નાખો, yના છેદમાં x કોમન બેને આપી દો, અને xના છેદમાં x આવી જાય, એટલે sin વર્ગ y/x રહી. આ x આના છેદમાં આવે એટલે એ શું થઈ જાય? આખા છેદ બેનામાં x આવી જાય. હવે x હું કોમન આપી દઉં છું, એટલે આ ટાઈપનું આપણું પદ આવશે. હવે અહીંયા આપણે સંપૂર્ણપણે એવું સાબિત કરવાનું નથી, તો ડાયરેક્ટ જ y/x બરાબર v લેતા y બરાબર શું થાય? તો કે vx. તો કે જ્યાં y દેખાય અહીંયા vx લખો વિદ્યાર્થી મિત્રો. જ્યાં y દેખાય અહીંયા vx. જો yની જગ્યાએ vx લખું, x કેન્સલ એટલે અહીંયા v જ વધે કહેવાનો મતલબ. ચાલો હવે y બરાબર vx એટલે yનું વિકલન dy/dx બરાબર vm નામ xનું 1, xm નામ vનું dv/dx. આ dy/dx ની કિંમત, અને જ્યાં y દેખાય અહીંયા vx લખવાનું છે. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો આ v કેન્સલ. હવે શું કીધું આપણી પાસે? તો કે x dv/dx માઇનસ સાઇન વર્ગ v. તો આ સાઇન વર્ગ આ બાજુ એટલે 1/sin વર્ગ v ઇન્ટુ dv બરાબર 1/x ઇન્ટુ dx. 1/sin વર્ગ એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કોસેક વર્ગ. બંને બાજુ સંકલન લેતા કોસેક વર્ગનું થાય માઇનસ કોટ. શું થાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ કોટ. આનું માઇનસ log x માઇનસ સી. નિશાની આપણે અહીંયા માઇનસ સી લીધા, કારણ કે આ સાઈડ માઇનસ છે ને આ માઇનસ છે, એટલા માટે આપણે સરળતા ખાતર. હવે કાંઈ કરવા નથી, વાયની જગ્યાએ વીની જગ્યાએ y/x લખી નાખો, એ આપણો આન્સર. હવે આપણો વિશિષ્ટ ઉકેલ ન કહેવાય, અને વ્યાપક ઉકેલ કહેવાય. હવે આપણે શરત આપી છે x બરાબર 1 ત્યારે y બરાબર π/4. તો એની વેલ્યુ પુટ કરી, x જ્યાં 1 હોય અહીંયા 1 મૂકો, yની જગ્યાએ π/4 એટલે કોટ π/4 એ 1 હોય, log 1 એ 0 એટલે c બરાબર એક આન્સર આપણો. સીની જગ્યાએ 1 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. હવે આ 1ની જગ્યાએ હું log e લખી શકું, કારણ કે log e ની કિંમત 1 થાય, સરળતા ખાતર ન લખો. આ જવાબ આપણો સાચો જ છે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે જવાબ ખોટો છે.
પાછું સ્ટેપ જો કરવું હોય તો અને સરવાળાનો નિયમ log e ઇન્ટુ એક્સ થઈ જાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું? ચાલો 13મો દાખલો ક્લિયર આપણો. 14મો દાખલો જોઈ. 14મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો આ બે પદને સામેની છેદ જવા દો, બીજું કંઈ કરવાનું જ નથી. y અપોન એક્સ પ્લસ થઈ જાય, કોસેક માઇનસ થઈ જાય, એટલે આ એ રીતે. તો y અપોન એક્સ બરાબર વી લેતા y બરાબર વી એક્સ, જ્યાં y દેખાય વી એક્સ લખો. તો ડાયરેક્ટ આ જ ગુણોત્તર પુટ કરવું હોય તો ચાલે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે y અપોન એક્સ જ લખો, વાયની જગ્યાએ વી એક્સ જ પુટ કરો. આ પદની જગ્યાએ વી લખી નાખો તોય ચાલે, એમાં કાંઈ ખોટું નથી. ચાલો બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરીએ એટલે મને આ પદ મળે y બરાબર વી એક્સનું. ચાલો વેલ્યુ પુટ કરીએ એટલે ડીવાય બાય ડીએક્સની જગ્યાએ વેલ્યુ, પછી y અપોન એક્સની જગ્યાએ વી, y અપોન એક્સની જગ્યાએ વી, પાછા વી કેન્સલ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો પાછું અહીં કોશેક ઉપર આવે એટલે સાઇન વી ઇન્ટુ ડીવી માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. સાઇનનું સંકલન પ્લસ કોસ થાય, સાઇનનું સંકલન પ્લસ કોસ થાય, નો થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ કોસ થાય, કારણ કે સાઇનનું વિકલન કોસ થાય, આટલું યાદ રાખજો. જ્યારે સાઇનનું સંકલન થાય માઇનસ કોસ એક્સ, માઇનસ લોગ એક્સ માઇનસ લોગ સી. પાછા બધામાંથી પ્લસ થઈ જશે, બધી નિશાની આ બધી નિશાની નેગેટિવ, સામે માઇનસ પ્લસ. વાયની જગ્યાએ વીની જગ્યાએ વાય અપોન એક્સ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ચાલો પાછું નિયમ, એક્સ બરાબર 1 ત્યારે y બરાબર 0 આપણે વેલ્યુ પુટ કરવાની છે. તો કે એક્સ અહીંયા 1 હોય અને y 0 એટલે એનો જવાબ કોસ 0 એ 1 હોય. પાછું લોગ સીની કિંમત આપણને 1 જ મળશે. સેમ યર જેમ દાખલો લાસ્ટમાં તો એવો જ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કોટ હતું, અહીંયા કોસ છે. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો 15મો દાખલો. ચેપ્ટર સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો, થોડુંક ધ્યાન રાખજો. ઉકેલ જ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. 2xy y વર્ગ માઇનસ 2x વર્ગ ડીવાય બાય ડીએક્સ બરાબર 0, એક્સ બરાબર 1 ત્યારે y બરાબર 2. ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવી નાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, જ્યાં y દેખાય અહીંયા વી દેખાય અહીંયા વાય એક્સ મૂકી દો, એટલે વાયના છેદમાં એક્સ બરાબર વી. જ્યાં y દેખાય અહીંયા વી એક્સ લખો. ચાલો અને ડીવાય બાય ડીએક્સની આપણે વેલ્યુ પુટ કરી. ઓકે, આ વિકલન કર્યું y બરાબર વી એક્સનું, એટલે આ પદ આવ્યું. હવે શું કરવાનું વિદ્યાર્થી, જ્યાં y દેખાય અહીંયા વી એક્સ લખવાનું છે. તો વાયની જગ્યાએ વી એક્સ એટલે એક્સ ઇન્ટુ એક્સ, એક્સનો વર્ગ, વી વર્ગ એક્સ વર્ગ છેદમાં 2x વર્ગ, અંશમાંથી એક્સ વર્ગ કોમન, એક્સ વર્ગ કોમન એટલે 2v પ્લસ વી વર્ગ છેદમાં 2 વધે વિદ્યાર્થી મિત્રો. આ વી આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, તો માઇનસ 2v. એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, આમ થશે જો એક્સ ડીવી બાય ડીએક્સ તો એમ નામ હોય. ચાલો રેડી, આ 2v પ્લસ વી વર્ગ એમ નામ. હવે આ 2નો ગુણાકાર આ માઇનસ વી આર એટલે માઇનસ 2v છેદમાં 2, આ 2v કેન્સલ. હવે આ 2 સામેની સાઈડ છે એટલે 2 અપોન વી વર્ગ આવી જાય. જો વિદ્યાર્થી મિત્રો લોકો ડાયરેક્ટ કર્યું છે અને 1 અપોન એક્સ ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો બે બાજુ સંકલન આપી દો એટલે માઇનસ 2 1 અપોન વી વર્ગનું સંકલન માઇનસ 1 અપોન વી થાય, લોગ મોડ એક્સ પ્લસ સી. હાલો વીની જગ્યાએ વાય અપોન એક્સ લખી નાખો એટલે માઇનસ 2x અપોન વાય લોગ એક્સ પ્લસ સી. ફરીથી શરત એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 2, એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 2. એટલે અહીંયા જો એક્સની જગ્યાએ 1 મૂકું ત્યારે વાયની જગ્યાએ 2 એટલે 2 કેન્સલ, એટલે અહીંયા માઇનસ 1 વધે, લોગ 1 એ 0, સી એમ નામ સી બરાબર માઇનસ 1. પરિણામ 1માં પાછી મૂકી દઈએ, પરિણામ 2માં સીની જગ્યાએ માઇનસ 1 એટલે માઇનસ 2x અપોન વાય લોગ એક્સ માઇનસ 1. નિશાની કોમન આપી દો વિદ્યાર્થી મિત્રો, એટલે આ પ્લસ થઈ જાય, લોગ એક્સ માઇનસ 1 પ્લસ એટલે 1 માઇનસ લોગ એક્સ. વાય કરતાં આ બાજુનું આ પદ આ બાજુ એટલે એ આપણો એ સ્વરૂપે આપણો આન્સર થઈ ગયો. ચાલો એથી આગળ dx અપોન dy બરાબર h ઓફ x ના છેદમાં y પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? જો y અપોન x હોય ને વિદ્યાર્થી મિત્રો તો y બરાબર vx, એ ધ્યાન રાખજો. x અપોન y હોય તો એના બરાબર v લખી નાખો તો આપણને ઉકેલ મળે y v અથવા vy પરથી. તો x બરાબર vy ક્યાં છે? x બરાબર vy c. જે તમારું ઓલું હોય ગુણોત્તર એના બરાબર v લઈ લેવાનું, પછી કરતા બનાવીને જો y અપોન x y બરાબર xv, x અપોન y હોય તો x ના છેદમાં y બરાબર v એટલે x બરાબર vy. આ સ્વરૂપે y બરાબર vx y અપોન x નો ગુણોત્તરનો ઉકેલ છે.
એક્સ અપન વાય એક્સ બરાબર વી વાયનો ઉકેલ છે. અહીં કે ભૂલથી આ ન લખાઈ જાય વી બરાબર વાય એક્સ બરાબર વી વાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે સરળ દાખલો હતો આ. નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ડીવાય ડીએક્સને બધામાં કરતા બનાવીને જેની ઘાત લેમડાની 0 આવે, જેના બરાબર લેમડા કોમન નીકળતા ઉડી જાય, એ સમપરિમાણ વિકલ સમીકરણ છે, બાકી નથી. ચાલો તો પહેલું જ ઓપ્શન એ જ જોઈ. આમાં ડાયરેક્ટ ખબર પડી જાય એક્સની જગ્યાએ લેમડા એક્સ, વાયની જગ્યાએ લેમડા વાય મૂકવું. જો લેમડા એક્સ, હવામાંથી લેમડા જ કોમન ન નીકળે, અહીંયા લેમડા કોમન નીકળશે, કારણ કે લેમડા તમે કોમન લ્યો તો આગળ થઈ જાય, પણ 4 અપન લેમડા આવશે, છેદમાં 5 અપન લેમડા આવશે, બાકીનું પદ એમ નંબરી. અહીંયા 3y આમ થઈ, જો અંશમાંથી લેમડા કોમન લઉં ધારો કે, તો 3y પ્લસ 2x પ્લસ 4 અપન લેમડા આવે. આ ચાલે વિદ્યાર્થી મિત્રો? તો આ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. ચાલો બીજો ઓપ્શન ચેક કરી વિદ્યાર્થી મિત્રો. એક્સ દેખાય લેમડા એક્સ, વાય દેખાય લેમડા વાય. જો છેદમાં લેમડા ક્યુબ, અંશમાં લેમડા સ્ક્વેર જ આવ્યો, તો લેમડાની 0 ઘાત નો આવે, સમપરિમાણીય વિધેય નથી. ત્રીજું, ઉપર લેમડા ક્યુબ, અહીંયા લેમડા સ્ક્વેર જ આવ્યો, અહીંયા લેમડા સ્ક્વેર, આમાં લેમડાની 1 ઘાત આગળ આવશે નહીં, સમપરિમાણીય વિકલ સમીકરણ નથી. ચાલો અહીંથી આગળ. ચાલો લેમડા વર્ગ એક્સ વર્ગ, જો છેદમાં બધાની લેમડાનો વર્ગ આવ્યો, લેમડા વર્ગ કોમન, અને ઉપરના લેમડા વર્ગ આરે કેન્સલ, એટલે લેમડાની 0 ઘાત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો એ જે સમપરિમાણીય વિકલ સમીકરણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ ડી જવાબ આપણો સાચો. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે દાખલા કરવા હોય તો તમે કરી શકો છો. આમાં એક્સ અપન વાય જ ગુણોત્તર લેવો પડે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો એક્સ અપન વાય ઘાતમાં છે, એટલે ક્યારેય ચેન્જ થાય નહીં. એક્સ બરાબર તમારે વી વાય જ લેવો પડે. શું લેવો પડે? વી વાય જ. ચાલો જાતે ગણવું હોય તો ગણી શકો વિદ્યાર્થી મિત્રો, જાતે ગણો, ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો તમારી. બસ આટલા દાખલા છે, 5 દાખલા વિદ્યાર્થી મિત્રો જાતે ગણજો. બાકી હવે આપણે 9.6 છેલ્લી આપણી રીત બાકી રહી, એ આપણે કાલના લેક્ચરમાં ચર્ચા કરશું.